ન મળે બસ કે ના મળે ગાડું, ના મળે બસ કે ના મળે ગાડું, ના મળે કે બસ કે ના મળે ગાડું. ચાલતા ચાલતા મારો દમ જ નીકળી ગયો. મને એવું થયું કે મને કાળા પાણીની સજા મળી છે. આવો ડૉક્ટર સાહેબ આવો, તમારું સ્વાગત છે. તમે આવ્યા તે સારું કે અમારા ગંગાપુર કે બીજા ગામમાં ક્યાંય પણ દવાખાનું ન હતું. તમે દવાખાના માટે રહેવાની ચિંતા ના કરશો. હું મારા ઘરની ઉપર એક ઓયડી છે ત્યાં તમને રહેવા માટે ઓયડી આપીશ. ત્યાં તમે રહેજો અને દવાખાનું રાખજો. સારું, તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર સાહેબ, મારે માથું બહુ દુખે છે, કાંઈ દવા આપો ને. સારું બેસો. સાંજ અને બપોર ખાધા પછી લેવું છે. કમિશન માટે સવાર અને સાંજ જમ્યા પછી. અરે ડૉક્ટર સાહેબ બહુ જ તાવ આવે છે. બપોર અને સાંજ ખાધા પછી. અરે ડૉક્ટર સાહેબ મને ઝાડા થઈ ગયા છે, કંઈ કરો ને. સવારે ખાધા પછી અને સાંજે ખાધા પછી. ધન્યવાદ. અરે મારે એક કમ્પાઉન્ડરની જરૂર છે. તમે આ શંકરને લઈ જાઓ, તે ગામમાં ફરજ કરે છે, એટલે તમે લઈ જાઓ. ચાલ શંકર. પેટી પટ્ટીમાં માટો મારો. તમે શું કર્યું છે? ઇન્જેક્શન લેવું છે. હા. રોશની આ ગામમાં અને આજુબાજુના ગામમાં મેલેરિયાનો રોગ ફાટી નીકળ્યો છે. લોકો ટપોટપ મરી જાય છે. મારે જઈને ડોક્ટર સાહેબને જણાવવું પડશે. ડોક્ટર સાહેબ, આપણા ગામમાં મેલેરિયાનો રોગ ફાટી નીકળ્યો છે. લોકો ટપોટપ મરી જવા લાગ્યા છે. આનો કાંઈક તો ઉપાય કરો. સારું, કાલ સવારે બધા લોકોને ભેગા કરીશ અને જણાવીશ. ડૉક્ટર સાહેબ કેમ બોલાયા? આ ગામમાં મેલેરિયાનો રોગ ફેલાય છે અને બધા ટપોટપ મરવા લાગે છે. તો સરકારની દવા આવા બહુ વાર લાગશે. એટલે તમે બધા ભેગા થઈને પૈસા આપો થોડા થોડા, તો આપણે દવા લાવી શકીએ.
આપવા આવું છું. મારાથી જેટલી મદદ થાય તે આપવા. લો આ પૈસા અને દવાઓ લાવજો. એક શરત. એક સરસ. પણ મેં આ તમને પૈસા આપ્યા છે તે ગામ લોકોને ના જ કહેતા. અને જો પરથી ગામ લોકોને તમે બોલાવો તો તે 50-50 રૂપિયા આપે તો હું પણ 50 રૂપિયા એમાં આપીશ. આ પૈસા કેટલું બોલ ભીખાશે એટલે મેં આવવા નતા મને. મેં વિકાસે તો આવા નતા મને પણ વિકાસે તો બહુ ગુપ્તદાન કરે છે. વિકાસેના ઘરમાં 3 ખાના, એક શેઠાણી શેઠાણી, 1 દીકરો ને 3 જણા. છતાં આવું ગુપ્તદાન